કેશોદના કેવદરા ગામેથી 9 જુગારીઓ ₹32,630 રોકડ મુદ્દામાલ સાથે ઝડપાયા હતા। કેશોદ તાલુકાના કેવદરા ગામે પરા વિસ્તારમાં બાવળના ઝાડ નીચે લાઇટના અજવાળે જાહેરમાં પૈસાની હાર જીતનો તીરપતિનો જુગાર રમતા હોવાની માહિતી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સુરેશભાઈ મોહનભાઈ ભમાણાને પેટ્રોલિંગ દરમિયાન મળતા પંચોને બોલાવી કેવદરા ગામે પરા વિસ્તારમાં ખાનગી વાહનો દૂર રાખી પગપાળા જતા જાહેરમાં રમેશભાઈ કાળાભાઈ મક્કાના ખેતર બહાર બાવળના ઝાડ નીચે લાઇટના અજવાળે ગોળ કુંડાળો કરી રૂપિયાની હાર જીતનો તીનપત્તીનો જુગાર રમાડી રહ્યા છે। ત્યારે પોલીસને જોઈને આગા પાછા થવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા હિતેશભાઈ ઉર્ફે બાબરો ભીખુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 38 રહેવાસી કેવદરા, રાહુલભાઈ કાંતિભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 31 રહેવાસી મોટી ઘનસારી, રવિન્દનભાઈ રામદેવભાઈ વેગડા ઉંમર વર્ષ 25 રહેવાસી મોટી ઘનસારી, હિરજીભાઈ હમીરભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 38 રહેવાસી કેવદરા, રવજીભાઈ ઘેલાભાઈ નનેરા ઉંમર વર્ષ 44 રહેવાસી કેવદરા, કાંતિલાલ જયંતિલાલ પરમાર ઉંમર વર્ષ 33 રહેવાસી કેવદરા, ઉમેશભાઈ દેવજીભાઈ વાસણ ઉંમર વર્ષ 39 રહેવાસી કેવદરા, સંજયભાઈ ઉર્ફે ભાવેશભાઈ દેવાભાઈ માવદિયા ઉંમર વર્ષ 34 રહેવાસી કેવદરા, ધીરુભાઈ વેરમલભાઈ સિસોદિયા ઉંમર વર્ષ 45 રહેવાસી એકલારા વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી રોકડ ₹10,630, મોબાઈલ ફોન નંગ 8 કિંમત ₹22,000 મળી કુલ ₹32,630 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પેથાભાઈ ઘેલાભાઈ કોડિયાતર આગળની તપાસ ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।